આમ તો છેલ્લા કેટલાય સમયથી એ રાજ્યની અંદર સમાજના બંધારણોને સમાજ અલગ અલગ નિર્ણયો લઈ રહ્યા છે એ ખૂબ ચર્ચામાં છે। ઠાકોર સમાજે સૌપ્રથમ પોતાનું બંધારણ રાખ્યું અને બંધારણ બાદ હવે અન્ય સમાજો પણ તેમાંથી પ્રેરણા લઈને સમાજના અલગ અલગ મોટા નિર્ણયો લઈ રહ્યા છે। આ બધા વચ્ચે સુરેન્દ્રનગરની અંદર લેવા પાટીદાર સમાજે એક મોટો નિર્ણય લીધો છે। સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ લેવા પટેલ સમાજના સમૂહ લગ્નમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે। શું એ સુરેન્દ્રનગર ઝાલાવાડ લેવા પટેલ સમાજે નિર્ણય લીધો છે અને તેને લઈને હવે સમાજ જીવનને શું અસર થશે તેની આજે આપણે વાત કરવી છે। આમ તો એ સૌરાષ્ટ્રમાં લેવા પટેલ સમાજના સમૂહ લગ્નો એ ખૂબ થતા હોય છે અને એ જ સમૂહ લગ્નની અંદર અત્યાર સુધી એક નિયમ હતો કે આંતરજ્ઞાતિ યુવતીઓ એ પટેલ સમાજમાં જે લગ્ન કરીને આવે છે તેમને સમૂહ લગ્નમાં એ લગ્ન માટે નોંધણી કરવા દેવામાં નહોતી આવતી। પરંતુ હવે સુરેન્દ્રનગરના ઝાલાવાડ લેવા પટેલ સમાજે પોતાનો એક નિર્ણય બદલ્યો છે અને નિર્ણય એવો છે કે આંતરજ્ઞાતીય યુવતીઓ એ પટેલ સમાજમાં લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે। પટેલ સમાજમાં દીકરીઓની અછત હોવાના લઈને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે ઘણી વખત એવું થઈ જાય છે કે જ્યારે લેવા પટેલ સમાજના જ દીકરાઓ દીકરીઓની અછતના કારણે એ કુંવારા રહી જાય છે ને તેને લઈને પછી તેમને એ આંતરજ્ઞાતીય કોઈ એ યુવતી સાથે લગ્ન બંધનમાં બંધાવવું પડે છે। પરંતુ અત્યાર સુધી નિયમ હતો કે આંતરજ્ઞાતીય લગ્ન બંધનમાં જે પણ બંધાશે તેમને સમૂહ લગ્નથી લઈને કોઈ પણ એ જાહેર લગ્નનો કાર્યક્રમ જ્ઞાતિ દ્વારા કરવામાં આવતો હોય છે તેમાં જગ્યા નથી આપવામાં આવતી, તેમને લગ્ન નથી કરાવી દેવામાં આવતા। પરંતુ હવે એ નિયમને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર ઝાલાવાડ લેવા પટેલ સમાજે બદલ્યો છે। સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવેલ 37મા સમૂહ લગ્નમાં દીકરીઓને હરખભેર આગેવાનોએ આવકારી હતી, આયોજકોએ આવકારી હતી અને 37મા સમૂહ લગ્નમાં 5 દીકરીને પટેલ સમાજ દ્વારા આંતરજ્ઞાતીય જે દીકરીઓ હતી તેમને આવકારવામાં આવી। સુરેન્દ્રનગર લેવા પટેલ સમાજના સમૂહ લગ્નોમાં 43 યુગલો અને દંપતીઓએ લગ્ન જીવનમાં પ્રભુતામાં પગલાં પણ પાડ્યા હતા। ગુજરાતમાંથી લેવા પટેલ સમાજના આગેવાનો એકત્રિત પણ ત્યાં થયા હતા। રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા અને આ બધા વચ્ચે સુરેન્દ્રનગર ઝાલાવાડ લેવા પટેલ સમાજે આ નિર્ણયને લઈને શું કહ્યું પહેલા આપણે સાંભળીએ। આજરોજ ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ સંચાલિત 37મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 43 નવયુગલો આ સમૂહ લગ્નમાં જોડાયા છે। સૌ દાતાશ્રીઓના સહયોગથી આજે ઝાલાવાડના આંગણે ખૂબ ખુશીનો માહોલ છે અને ખૂબ સારા અને સરસ પ્રમાણમાં શાહી લગ્નનું આયોજન ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું છે। શું બદલાવ છે આ સમયમાં અમે એવો એક બદલાવ લાવ્યો છે કે ઘણી બધા દીકરીઓના મા બાપ શરત મૂકતા હોય છે કે અમે ખેતીવાડીમાં અમારી દીકરી નહીં મોકલીએ, તો બધી જ બહેનો માટે અમે સીવણ સંચા સિલાઈ મશીન આપવાનું નક્કી કર્યું છે, જેથી કરીને બહેનો ઘેર બેઠા પણ પોતાનો રોજગાર વ્યવસાય ચલાવી શકે। 30મા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ભવ્ય લગ્નની આયોજનની તૈયારી થઈ રહી છે। 43 લગ્ન છે, જેની અંદર જે નવ દંપતીઓ છે એને જે કોઈ પણ વસ્તુ ઘટતી ન હોય એવો સમાજના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, સમાજના પ્રમુખશ્રી એમના બધાની આયોજનથી આ સારું કાર્ય થઈ રહ્યું છે। એમાં કદાચ આવતા ટાઈમમાં આથી પણ વિશેષ લગ્ન થશે અને આમાં અમે પહેલાં એક એવો ઠરાવ કર્યો હતો કે દીકરીઓની કદાચ શોર્ટેજ છે તો અન્ય જ્ઞાતિ એટલે કે બીજી જ્ઞાતિમાં કોઈ સંમતિથી આવતા હોય તો એની પણ અમે ઠરાવ કરીને સંમતિ આપી છે। એમાં પાંચ લગ્ન આમાં જોડાયેલા છે, એટલે આવતા ટાઈમની અંદર સારું ભવ્ય આયોજન થાય અને સમાજ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે। આજે સમાજની અંદર શિક્ષણ પ્રત્યે પણ સારા ગૃહપતિ, સારા ગૃહમાતા, સારા રસોઈયા અને શિક્ષકો પણ 100%ના રિઝલ્ટ તરફ કામ કરી રહ્યા છે અને આ પ્રમુખશ્રી પોતે સ્કૂલ ચલાવે એના માર્ગદર્શન નીચે શિક્ષકોને રોજ ગાઈડલાઈન આપવામાં આવે છે, એટલે સંસ્થા ખૂબ આગળ વધી રહી છે। આવતા ટાઈમમાં પણ સારું કાર્ય કરશે એવું અમારી સમંતક અથવા ઈચ્છા છે। આયોજકો કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી એ લેવા પટેલ સમાજની અંદર ઘણા યુવતીઓની અછત એટલે કે દીકરીઓની અછત છે ને તેને લઈને યુવાનો એ કુંવારા રહી જતા હોય છે અને બાદમાં તેમને આંતરજ્ઞાતીય લગ્ન કરવા પડતા હોય છે। પરંતુ સમાજમાં એક નિયમ હતો કે સમૂહ લગ્ન જેવા જે જાજરમાન આયોજનો કરવામાં આવે છે, આયોજનોમાં અત્યાર સુધી આંતરજ્ઞાતીય એ લગ્ન કરેલા યુવક યુવતીઓને છે એ લગ્ન માટે નોંધણી કરવા દેવામાં નહોતી આવતી, એટલે કે તેમને સમૂહ લગ્નમાં સ્થાન આપવામાં નહોતું આવતું। પરંતુ સુરેન્દ્રનગર ઝાલાવાડ લેવા પટેલ સમાજે એક નિર્ણય કર્યો છે। એ નિર્ણય એટલા માટે કર્યો છે કે હવે ક્યાંક ને ક્યાંક
એ દીકરીઓને પણ આપણે આવકારવી પડશે, જે દીકરી આપણા લેવા પટેલ સમાજની અંદર પુત્ર વધુ બનીને આવે છે કે વહુ બનીને આવે છે, તેને આપણે વધાવવા માટે હવે આ નિર્ણય એ સમાજે લીધો છે. અને આ વખતે જે 37મો એ લેવા પટેલ સમાજનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, તેમાં 5 દીકરીઓને અરખભેર અમે આવકારી પણ છે તેવી વાત આયોજકોએ કરી છે. અને આવનારા સમયમાં પણ જો કોઈ આંતરજ્ઞાતીય લગ્ન કરીને આવશે તો તેમને આ સમૂહ લગ્નની અંદર અમે આવકારશું. તે જ સમૂહ લગ્નની અંદર ગુજરાતભરમાંથી રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત હતા. અને આ બધા વચ્ચે સુરેન્દ્રનગર ઝાલાવાડ લેવા પટેલ સમાજનો આ મહત્વપૂર્ણ નિર્ણય આવનારા સમયમાં ખૂબ મોટો સાબિત થઈ શકે તેવા એ સંભાવના પણ માનવામાં આવી રહી છે. તમારું આ બાબતે શું માનવું છે કે દરેક સમાજને આંતરજ્ઞાતીય લગ્ન માટે ક્યાંક ને ક્યાંક મંજૂરી આપવી પડે કે નહીં? અમારો કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.